એ તો ઓફિસે નહોતો પૂગ્યો, તા કસ્ટમરનો કોલ આવ્યો ગૂગલમાંથી સર્ચ કરીને કે ભાઈ ઓફિસ ચાલુ છે. મેં કીધું બસ પૂગ્યો. તા તો સાહેબ આવ્યા, કીધું કે લેપટોપ કોમ્પ્યુટર છે ને ચાલુ નથી થતું. મેં કીધું ચેક કરવા દઉં, તો એમાં ટી ટી કરીને અવાજ આવતો, એટલે આપણે સમજી ગયા કે હું વાંધો. પછી મારે વિઝિટમાં જાઉં હતું, એટલે ભાઈ તરત વિઝિટ માટે નીકળી ગયા અને દરવાજો ખોલ્યો ને તા તો હું મારી બીજી ઓફિસે પૂગી ગયો. જોયું કેમ પૂગી ગયો, આમ હોય. કીધું આ મધરબોર્ડમાં આવું થાય છે, તો એ કે કંઈ વાંધો નહીં, શાંતિ રાખ. કમળાઈ ગયા પછી તેને ફટ દે ને ફાટી જાય આમાં. મેં કીધું સારું. પછી મારે ડાયરેક્ટ ઓનલાઈન બધા કોલ હતા, એ હું બતાવવા બેસી ગયો ઓફિસે. અને એક્સેલનું અને પાવર પોઈન્ટનો પ્રોબ્લેમ થતો, તો એ કામ પત્યું. તો બીજો કોલ આવ્યો કે ભાઈ મારે એકાઉન્ટનો સોફ્ટવેર નથી ચાલતો. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, લાવો એની દે. તો પછી એનું લઈને ડાયરેક્ટ રિપેર કરવા માંડ્યો. અને પછી મેં ઓલું મધરબોર્ડ થઈ ગયું, તો પછી ડાયરેક્ટ એ ડેસ્કટોપની સર્વિસ કરી, પ્રોપર ધૂળધારા કરી નાખ્યા. દિવાળીના ભાઈએ સાફ નહોતું કર્યું એટલે. અને ફિટિંગ મધરબોર્ડ કરી, પ્રોપર ફિટ કરી. અને પછી ડિસ્પ્લે મેં ચેક કરી લીધી, ડિસ્પ્લે આવી ગઈ. કસ્ટમરને કોલ કરી દીધો, મેં કીધું થઈ ગયું છે તમારું ડેસ્કટોપ. એ કે સારું ચલો હું લઈ જાઉં છું. પછી એક પ્રિન્ટર આવ્યું હતું, એમાં પ્રોબ્લેમ થતો હતો. તો પ્રિન્ટરમાં પ્રિન્ટ કાઢીને ચેક કરી, કલરનો પ્રોબ્લેમ હતો. મેં કસ્ટમરને કહી દીધું કે આમાં કલરનો પ્રોબ્લેમ છે અને એ કરાવશો તો ખર્ચો વધારે થઈ જશે. તો કસ્ટમર કે તો શું કરાય? મેં કીધું કાંઈ ન કરાય, પ્રિન્ટર રાખો, બ્લેક કલરમાં પ્રિન્ટ કાઢો.